સ્વામિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 8 ગણિત વિષયમાં સ્વાધ્યાય 8.1માં દાખલા નંબર 2 વિશે અભ્યાસ કરીશું. તો એમાં ફર્સ્ટ જે છે એ નંબરનું છે. એમાં 12a - 9ab + 5b - 3 માંથી 4a - 7ab + 3b + 12 બાદ કરો. બાદ કરો એનો મતલબ શું થાય? આપણે અહીં બાદ બાકી કરવાની છે. તો એમાં ફરક એવું પડશે કે જ્યાં માથી લખેલું છે ત્યાં તમારે બાદબાકી નિશાની કરવાની છે, બરાબર. અને જ્યારે આપણે કાઉન્સ છોડીશું ત્યારે જે માઇનસ એટલે કે જે ઓછા નિશાન દેખાય છે એ પ્લસ થશે, અને જ્યાં પ્લસ એટલે કે વત્તા નિશાન દેખાય છે એ માઇનસ થશે, બરાબર. તો સૌથી પહેલાં આપણે આ લખી લઈશું 12a - 9ab + 5b - 3 ઉપર જે છે એ માથી એટલે કે બાદબાકી નિશાની કરીશું વચ્ચે, અને પાછળનું જે છે એ આપણે કાઉન્સમાં લખીશું. કેમ કાઉન્સમાં લખ્યું? કારણ કે બાદબાકી હોવાથી ઓછાનું વત્તા થશે અને વત્તાનું ઓછા થશે. હવે જે માઇનસ છે એ પછીનું જે કાઉન્સ છે એને આપણે છોડીશું તો અહીં જે માઇનસ તે પ્લસ થશે અને આ પ્લસ તે માઇનસ થશે. આગળનું જે છે એ એમનું એમ લખીશું. 12a - 9ab + 5b - 3 - 4a ઓછાનું શું થાય? વત્તા, બરાબર. 7ab વત્તા છે તો ઓછા, 3b વત્તા છે તો ઓછા. હવે શું કરવાનું છે કે જે એ વાળું પદ છે એને આપણે શોધીશું. અહીં 12a છે અને અહીં કેટલા છે? 4a. એ વાળા પદ આપણને 2 મળ્યા છે. તો અંક કયો છે? એમાં સંખ્યા કઈ છે? 12 - 4. 12માંથી આપણે 4ને બાદ કરીશું તો જવાબ કેટલા આવશે? 8 આવશે. 12માંથી આપણે 4ની બાદબાકી કરીશું તો કેટલા આવશે? 8. અને આમાં સહગુણક એટલે કે કયો છે? એમાં સાથે ગુણાયેલું કોણ છે? એ છે, બરાબર. હવે આપણે એબીને લઈ લઈએ તો એબી વાળું બીજું પદ કયું છે? અહીં 7ab છે. અહીં 9ab છે અને અહીં 7ab છે. તો સૌથી પહેલાં બંનેનો આપણે જોવા જઈએ તો ચિહ્ન અલગ અલગ છે. અહીં ઓછા છે તો અહીં વત્તા છે, બરાબર. એટલે શું થશે? વત્તા ઓછા આપણને ખબર છે તો વત્તા ઓછા, ઓછા વત્તા શું થાય? ઓછા થાય. ચિહ્ન અલગ અલગ હોય તો ઓછા થાય અને ચિહ્ન સરખા હોય તો વત્તા થાય, બરાબર. ચિહ્ન સરખા હોય તો શું થાય? વત્તા થાય, અને ચિહ્ન અલગ અલગ હોય તો ઓછા થાય. એટલે કે 9માંથી 7ને બાદ કરીશું તો કેટલા વધશે? 2. બાદબાકી થઈ જાય પછી શું જોવાનું? મોટી સંખ્યાને કઈ નિશાની છે? 9 મોટા છે, 9ની નિશાની કઈ છે? ઓછા. એટલે જવાબ શું આવશે? -2ab, બરાબર. હવે બી વાળો ભાગ જે છે એ 5b છે અને અહીં કેટલા છે? 3b. આ વત્તા છે અને આ ઓછા છે, એટલે કે 5માંથી 3 બાદ કરીશું તો કેટલા વધશે? 2. મોટી સંખ્યા કઈ છે? 5. નિશાની કઈ છે? વત્તાની, એટલે +2 આવશે અને બી સહગુણક છે સાથે, બરાબર. હવે ફક્ત અંક કોણ કોણ છે? -3 અને -12. બંને ચિહ્ન શું છે? ઓછા છે. જ્યારે બંને ચિહ્ન સરખા હોય તો સંખ્યાનું શું થાય? વત્તા થાય. શું થાય? વત્તા. એટલે કે 12 + 3 કેટલા થાય? 15. મોટી સંખ્યા કોણ છે? 12. 12ની નિશાની કઈ છે? ઓછા, બરાબર. તો આપણો જવાબ આવે છે 8a - 2ab + 2b - 15. હવે આપણે સેકન્ડ નંબરનું ગણીશું. સેકન્ડ નંબરનું આ પ્રમાણે છે 5xy - 2yz - 2zx + 10xyz, અને આ પાછળની કિંમત 3xy + 5yz - 7zx બાદ બાકી કરવાની છે. તો સૌથી પહેલાં આપણે જેવું છે આગળનું પદ એને આપણે ઉતારી લઈશું. -2zx + 10xyz માંથી છે એટલે બાદબાકી નિશાની કરીશું અને પાછળનું જે પદ છે એ એમનું એમ લખી લઈશું, બરાબર. આગળ જોયું એ પ્રમાણે જ્યાં પ્લસ છે ત્યાં ઓછા થશે અને જ્યાં ઓછા છે ત્યાં પ્લસ થશે. ફરી એકવાર ઉપરનું જે છે એ પદને આપણે એમનું એમ લખીશું, બરાબર. 10xyz ઓછા 3xy ઓછા છે વત્તા છે તો ઓછા 5yz ઓછા છે તો વત્તા 7zx, બરાબર. હવે આપણે xy વાળું પદ શોધીશું તો અહીં
XY છે અને અહીં કેટલા છે 3XY. 5 વત્તામાં છે, ચિહ્ન નથી એટલે વત્તા, અને અહીં ઓછા છે, બરાબર. એટલે કે 5માંથી આપણે 3ની બાદબાકી કરીશું તો કેટલા આવશે? 2 આવશે. 5 મોટી સંખ્યા છે, બરાબર. 5 મોટો છે, વત્તા નિશાની છે એટલે વત્તા 2XY. YZ વાળું પદ બીજું કયું છે? અહીં છે. અહીં ઓછા છે અને અહીં પણ ઓછા છે. આપણે જોઈ ગયા બંને ઓછા હોય તો શું થાય? વત્તા. એટલે કે 5 વત્તા 2 કેટલા થાય? 7YZ. આ લખાય છે. પછી મોટી સંખ્યા કોણ છે? 5. નિશાની કઈ છે? માઇનસ. એટલે માઇનસની નિશાની મૂકવાની. ZX, તો ZX વાળું બીજું પદ છે અહીં પણ 7 અને -2, બરાબર. ચિહ્ન અલગ અલગ હોય તો સંખ્યાની શું થાય? બાદબાકી. એટલે કે 7માંથી 2 બાદ કરીશું તો કેટલા આવશે? 5. ZX. 2 અને 7માં મોટા કોણ? 7. નિશાની કઈ છે? વત્તાની. તો આગળ આવશે વત્તા, બરાબર. હવે XYZ વાળું બીજું પદ નથી, એટલે આ પદને આપણે એમને એમ લખીશું અને આપણો દાખલો અહીં પૂર્ણ થાય છે, બરાબર. હવે C નંબરનું જે છે એમાં 2 દાખલા આપેલા છે. C નંબરનું આપણે ગણીશું. તો C નંબરનું જે છે એ આપણી રકમ જે છે એ આ પ્રમાણે છે. તો સૌથી પહેલાં જે રકમ છે ઉપરની એને એમને એમ લખીશું અને માથી છે ત્યાં આપણે બાદબાકી નિશાની કરીશું. તો 18 - 3P ઓછા 11Q વત્તા 5PQ ઓછા 2PQનો વર્ગ વત્તા 5Pનો વર્ગ Q. માથી છે એટલે બાદબાકી નિશાની કરીશું અને પાછળનું લખીશું 4Pનો વર્ગ Q ઓછા 3PQ વત્તા 5PQનો વર્ગ ઓછા 8P વત્તા 7Q અને ઓછા 10, બરાબર. આ પ્રમાણે છે. તો હવે આપણે આ કાઉન્સને છૂટા પાડીશું. આગળ જે છે એ એમનું એમ લખીશું 18 - 3P - 11Q વત્તા 5PQ ઓછા 2PQનો વર્ગ વત્તા 5Pનો વર્ગ Q ઓછા 4Pનો વર્ગ Q. હવે ઓછા તે વત્તા થશે. 3PQ વત્તા એ ઓછા થશે. 5PQનો વર્ગ ઓછા તે વત્તા થશે. 8P વત્તા તે ઓછા થશે. 7Q ઓછા તે વત્તા થશે. હવે 18 છે તો અહીં કેટલા છે? 10. બંને કેવા છે? પ્લસ છે, બરાબર. તો આ બંને પ્લસ છે તો 18 વત્તા 10 કેટલા થાય? 28. P વાળું પદ અહીં -3P છે અને બીજું અહીં 8P છે. ઓછા છે, વત્તા છે. ચિહ્ન અલગ અલગ હોય તો બાદબાકી થાય. 8માંથી 3 જાય તો કેટલા આવશે? 5. મોટી સંખ્યા 8 છે. 8ની નિશાની કઈ છે? વત્તાની, તો વચ્ચે લખીશું પ્લસ. Q વાળું પદ અહીં 11Q છે. બીજું કયું છે? 7 છે. બંનેની નિશાની કેવી છે? સરખી છે. બંને ઓછામાં છે. ચિહ્ન સરખા હોય તો હંમેશા સરવાળો થાય. એટલે કે 11માં આપણે 7 ઉમેરીશું તો કેટલા થાય? 18Q. મોટી સંખ્યા જોવામાં આવે છે તો મોટી સંખ્યાની માઇનસની નિશાની છે તો માઇનસ લખીશું. ત્યાર પછી PQ વાળું પદ અહીં એક છે અને PQ વાળું પદ અહીં એક છે. બંને નિશાની સરખી છે, વત્તાની છે તો વત્તા જ થાય. તો 5 ને 3 8 થાય અને મોટી સંખ્યા 5 ને પ્લસની નિશાની છે એટલે આપણું લખાશે 8PQ. હવે PQનો વર્ગ, Qનો વર્ગ વાળું પદ અહીં બીજું છે. આ ઓછા છે, આ પણ ઓછા છે. ચિહ્ન સરખા હોય તો હંમેશા પ્લસ થાય. 5 વત્તા 2 કેટલા થાય? 7 થાય. PQનો વર્ગ. 5ની નિશાની માઇનસની છે, મોટી છે સંખ્યા તો માઇનસની નિશાની લાગશે. લાસ્ટ 5Pનો વર્ગ Q. અહીં પણ Pનો વર્ગ Q વાળું પદ છે, સરખું પદ છે. આ ચિહ્ન અલગ અલગ છે. અહીં પ્લસ છે તો અહીં માઇનસ છે. જ્યારે ચિહ્ન અલગ અલગ હોય હંમેશા ઓછા થાય. 5માંથી 4 બાદ કરીશું તો 1 મળશે, બરાબર. 1ને આપણે લખીશું નહીં, ફક્ત Pનો વર્ગ Q લખીશું. મોટી સંખ્યા 5 છે અને 5ની નિશાની વત્તા છે તો અહીં આપણે વત્તા લખીશું, બરાબર. તો આ પ્રમાણે આપણો C નંબરનો જે દાખલો છે એ પણ પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, મિત્રોમાં શેર કરજો, વિડીયોમાં
કંઈ ના સમજાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. તમને આગળના કયા સ્વાધ્યાયનો વિડીયો જોઈએ છે એ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. વિડીયો કેવું લાગ્યું એ પણ કહેજો. બરાબર, તો મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને રાધે રાધે.